25,000ની વસ્તી માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે। શહેરમાં ભાદર નદીમાં 24 કલાક પાણી વહેતું હોવા છતાં લોકોને 6 દિવસે માંડ એકવાર પાણી મળે છે। બોટાદ જિલ્લાના રાણપુર શહેર કે જે તાલુકા કક્ષાનું ગામ છે, પણ તાલુકા કક્ષાની કોઈ સુવિધા ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરના લોકોને 6 દિવસે પીવાનું પાણી મળી રહ્યું છે। હાલ શિયાળો ચાલી રહ્યો છે। રાણપુર શહેરની ભાદર નદીમાં 24 કલાક વહેતું પાણી છે। નદીમાં પાણી હોવા છતાં રાણપુર શહેરની 25,000ની વસ્તીને 6 દિવસે માંડ પીવાનું પાણી મળે છે। લોકોને બીજા દિવસે ત્રીજા દિવસે પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। હાલ સમગ્ર દેશ અને ગુજરાત હરણફાળ વિકાસની પ્રગતિ કરી રહ્યું છે, પણ રાણપુરમાં કોઈ વિકાસ દેખાતો નથી। રાણપુર શહેરની જનતા પાણી માટે વલખા મારે છે અને 6 દિવસે માંડ પાણી નળમાં આવે છે। લોકોને 6 દિવસ સુધી પાણી ચાલે તેટલું લોકો પાસે સ્ટોરેજ પણ હોતું નથી। તેમ છતાં લોકોની મજબૂરીએ પાણીની વપરાશમાં કચાશ રાખી અને 6 દિવસ પસાર કરે છે। હાલના સમયમાં રાણપુરનો વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસિત થયો છે। તમામ વિસ્તારોમાં પાણી પૂરતું મળે તે માટે ગ્રામ પંચાયત આયોજન કરતી હોય છે, પણ હાલના સમયમાં રાણપુર ગ્રામ પંચાયત પાસે પાણીનું કોઈ સ્ટોરેજ માટે કોઈ ઓપ્શન નથી, કોઈ જગ્યા નથી। 50 વર્ષ પહેલા શહેરના કુંભારવાડા વિસ્તારમાં રાણપુરમાં એક સંપ અને એક પાણી ટાંકી બનેલી, તેની ઉપર જ રાણપુર શહેરની 25,000ની વસ્તીને પાણી પૂરું પાડવામાં આવે છે। જો રાણપુરની નવી ટાંકી નવા સંપની ફાળવણી કરવામાં આવે અને તાત્કાલિક બનાવવામાં આવે તો આ તાલુકા કક્ષાના રાણપુર શહેરના લોકોને બીજા અને ત્રીજાને દિવસે નિયમિત પાણી મળી શકે છે। તંત્રમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં આજ દિન સુધી રાણપુરમાં સ્ટોરેજ માટે ન તો પાણીની ટાંકીની ફાળવણી થઈ, ન તો કોઈ બીજા સંપની ફાળવણી થઈ। ત્યારે નવી ટાંકી અને સંપ તાત્કાલિક બનાવે તો રાણપુર શહેરને જે 6 દિવસે પાણી મળવાની સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે છે। ન્યૂઝલેન્ડ ગુજરાતી, રાણપુર। પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર। આમાં અમે 3 વર્ષથી અવારનવાર રજૂઆત કરી છે। સાંસદ સભ્ય, ધારાસભ્ય શ્રી અને તમામ મુખ્યમંત્રી સુધી અમે જડબાતોડ રજૂઆત કરી છે। અમે આમરનાથ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી પણ આપેલી છે અને આખું ગામ આમરનાથ ઉપવાસ બેસવા તૈયાર પણ છે। અમારી પાસે સ્ટોરેજ કેપેસિટી નથી। અમારી પાસે માત્ર એક ટાંકી, એક સંપ છે। એટલે જો ખરેખર સરકારશ્રી જો નાણાં ફાળવે અને તાત્કાલિકમાં ધોરણે જો આ ટાંકીને સંપ બનાવી આપે તો જ અમે રોજે રોજ પાણી આપી શકીએ, નહીંતર આખા ગામમાં ભડકો થઈ જવાની શક્યતાઓ છે। એક તરફ ભાદર નદી જે છે તેમાં પણ પાણી ઉભરાઈ રહ્યું છે। અત્યારે પાણીની આમ ગણો તો સ્ટોરેજ સમસ્યા તો નથી, તેમ છતાં પંચાયત દ્વારા 6 દિવસે પાણી આપવામાં આવે છે। અમારે બાજુમાં જ ભાદર ને ગોમાં 2 નદી પસાર થાય અને 12 માસ પાણી ચાલુ જ હોય છે, પણ અમારી પાસે સ્ટોરેજ નથી। એટલે સ્ટોરેજ નથી એટલે અમે વિતરણ કરી શકતા નથી, એટલે અમારે 6 દિવસે દેવું પડે છે। ખાસ કરીને સ્થાનિક લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે અવારનવાર જે રાજકીય આગેવાનો હોય મત લેવો હોય ત્યારે આવે છે, પણ જ્યારે પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન છે ત્યારે કોઈ આવતા નથી। શું રાજકીય આગેવાનોની કદાચ પહોંચ હશે ઉપર કે નહીં હોય, આ સામાન્ય અને નાનામાં નાનું કામ છે। ફક્ત રાજ્ય સરકારે 3,82,00,000 જ ફાળવવાના છે। એટલે આમાં શું તાત્કાલિક શું થવું જોઈએ? તાત્કાલિક ફાળવી જ દેવા જોઈએ। આટલું 25,000ની વસ્તી ધરાવતું તાલુકા કક્ષાનું ગામ હોય અને એના માટે જે સરપંચને એના ગામ આખાને ઉપવાસ ઉપર બેસવું પડતું હોય તે તો શરમજનક બાબત કહેવાય। રાણપુરમાં કેટલા સંપ અને ટાંકીની ફાળવણી થાય તો કેટલા દિવસે પાણી મળે? 3 સંપ અને 3 ટાંકીની ફાળવણી થાય તો રોજે રોજ પાણી આપી શકાય। ગોપાલભાઈ રામાભાઈ બોલિયા। રાણપુરની અંદર 2 સંપ છે, એક ટાંકી છે, છતાં પણ બાજુમાં ભાદર નદી જાય છે, છતાં પણ રાણપુરને 6 દિવસે પાણી મળી રહ્યું છે। 25,000ની વસ્તી ધરાવતો રાણપુર મોટો તાલુકો છે, છતાં પણ તંત્ર દ્વારા જે જોઈ એવી પાણી હોતી સારવાર મળતી, સુવિધા મળતી નથી। અમારી માંગ એવી છે કે બાજુમાં ભાદર નદી જતી હોય, આ સમ જતા હોય બરોબર, છતાંય પણ રાણપુરની પ્રજા હેરાન થતી હોય। અનેકવાર રજૂઆત મૌખિક લેખિત કરે છે મંત્રીને, ધારાસભ્યોને। તેમજ ટૂંક સમય પહેલાં અમારે રાણપુરમાં રાત્રિ સભા હતી, પ્રાંત સાહેબ આવેલા હતા, ત્યારે પણ આની રજૂઆત કરવામાં આવી હતી। તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે વહેલામાં વહેલી તકે રાણપુરમાં 2 થી 3 દિવસમાં પાણી મળે એવી અમારી રજૂઆત છે। આ પ્રશ્ન છેલ્લા 12 મહિનાથી તો સંપૂર્ણપણે છે। ચોમાસું હોવા છતાંય 4 દિવસે પાણી મળે છે। બાજુમાં આટલું બધું પાણી જાય છતાં શું કરે છે તંત્ર એ કંઈ ખબર નથી પડતી। ખાસ કરીને ઢોર ઢાંકર રાખવામાં આવે છે, એને કેવી મુશ્કેલી પડતી હશે? ઢોર ઢાંકરને તો ટાઈમે પાણી ન મળે તો શું પ્રોબ્લેમ થાય આપણે જાણી શકીએ છીએ, છતાંય
અનેકવાર પ્રશાસનને રજૂઆત કરે છે કે પંચાયતમાં રજૂ કરે, પંચાયત શું કરે? પંચાયતને અનેકવાર રજૂઆત કરી, પંચાયત એમ કહે છે કે અમારી પાસે પૂરતું પાણી સંગ્રહ કરવા માટે સંપ નથી, ટાંકી નથી. તો હવે આની રજૂઆત અમારે કેવી રીતે ક્યાં કરવી? તંત્ર વહેલામાં તકે જાગે અને રાણપુરનું નિવારણ લાવે એવી અમારી નમ્ર વિનંતી છે.